રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। બહુમાળી ચોકથી કલેક્ટર કચેરી ચાલીને વિરોધ કરાયો। અહેવાલ સંજય પોપટ। ભારત દેશ અત્યારે કટોકટી તરફ જઈ રહ્યો છે। સામાન્ય લોકોને, બિઝનેસમેન હોય, લોકોને જીવન જીવવું મુશ્કેલ બન્યું છે। તમે જોઈ શકો કે દેશની અંદર નીટનું પેપર લીક થયું, આશરે 23 લાખ જેટલા વિદ્યાર્થીઓની જિંદગી અધરતાલ થઈ ગઈ। અનેક વિદ્યાર્થીઓએ જે નવયુવાન કહેવાય, દેશનું ભવિષ્ય કહેવાય, એવા યુવાનોએ સુસાઇડ કર્યું। મોંઘવારીની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ હોય, કરિયાણાની વસ્તુઓ હોય, ખેડૂતો હોય તો ખાતરની વાત હોય, બિયારણની વાત હોય, બહેનો હોય, ગૃહિણી હોય તો સિંગતેલની વાત હોય, ક્યાંક ને ક્યાંક શાકભાજીની વાત હોય। લોકોને જિંદગી જીવી મુશ્કેલ છે। શિક્ષણની વાત કરીએ તો શિક્ષણ બેફામ છે। માત્ર ને માત્ર સમગ્ર પ્રજાને ક્યાંક એના હાલ ઉપર છોડી દેવાનું કામ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોએ કર્યું છે। ત્યારે આજે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પગપાળા ચાલીને એક મેસેજ દેવા માટે અને લોકોનો અવાજ બનવા માટે આજે અમે નીકળ્યા છીએ। તમે જુઓ, આજે નીટના પેપરનો મેં ફ્લોટ્સ બનાવ્યો છે। સમગ્ર ગુજરાતની પ્રજા, રાજકોટની પ્રજા જેલમાં ધકેલાઈ ગઈ છે મોંઘવારીના ત્રાસથી। એક જેલના બંધન એટલે કે મોંઘવારીનું જેલનું બંધન છે, એ પણ અમે બતાડવાનો પ્રયત્ન કર્યો છે। અને આશા રાખીએ કે આંધળી અને બેરી સરકારને જગાડવા માટે સમગ્ર ગુજરાતની અંદર જે આ કાર્યક્રમો છે એ થવાના છે અને પ્રજાનો અવાજ બની અને કોંગ્રેસ તાકાતથી રસ્તા ઉપર ઉતરી છે। આજ કઈ પ્રકારનો વિરોધ રહેશે અને કેટલા લોકો જોડાયા છે? આજે સમગ્ર રાજકોટ શહેરની અંદરથી આશરે 1000 લોકો જોડાશે। તમે રેલીમાં જોઈ શકશો। યુવાન હોય, વિદ્યાર્થીઓ હોય, ખેડૂતો હોય, મહિલાઓ હોય અને સમગ્ર કોંગ્રેસ પરિવાર દ્વારા અહીંથી પગપાળા સરદાર પટેલના સ્ટેચ્યુની પ્રતિમાથી નીચે ચાલીને કલેક્ટર ઓફિસને ઢંઢોરવાનું કામ આજે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું।